આ તમે ભાઈ જોઈ શકો છો કે બ્લાઇન્ડ સેન્ટરના જે બાળકો હોનહાર દીકરા દીકરીઓ આજે ગવર્મેન્ટ દ્વારા એક પ્રોજેક્ટ શરૂ કરેલો છે જેની અંદર આ બ્લાઇન્ડ દીકરા દીકરીઓ જેમ બધાએ કીધું કે એમને બિચારા કહેવાની જરૂર નથી, એવી આપણા સમાજનો એક મોટો હિસ્સો છે. આજે તમે જોઈ શકો જે શક્ય આપણે કામ નથી કરી શકતા કે આજે આ બ્લાઇન્ડ સેન્ટરના બાળકોએ કરીને બતાવ્યું. હું સમાજના તમામ વર્ગના લોકોને, અહીંયા તમામ ધર્મના લોકો ઉપસ્થિત છે, ત્યારે જાવેદના પપ્પા અને એમની જે ટીમના સભ્યો છે, અહીંયા કામ કરતા ટીચરો છે, શિક્ષકો છે, અહીંયા જે મદદ કરતી બહેનો છે, આપણે તમામ સભ્યો છે અને આના જે દાનવીરો છે, દેશમાં વિદેશમાં વસતા સખીદાતાઓ છે, આપણે અલ્લાહ તાલાથી એ દુઆ કરીએ કે અલ્લાહ તાલા તમામને પહેલા તંદુરસ્તી આપે, એમની રોજીમાં ખાસ બરકત આપે. અને ખાસ કે તમે જોવા છે કે પેલા નાનો 5 વર્ષનો દીકરો એ જે અહીંયા પડીને જે સવાલોના જવાબ આપણને આપ્યા, અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહને દેન કહેવાય. પણ હું સમાજને ભાઈ અપીલ કરું કે આ લોકો એક સંસ્થા એક ભાડાના મકાનમાં ચલાવી રહેલા છે અને વર્ષોથી બિચારા આ ગરીબો આ લોકોની પડખે ઉભેલા છે. તો હું સમાજને, સખીદાતાઓને, દેશમાં વસતા વિદેશમાં વસતા એ તમામને દિલથી બહુ અપીલ કરું છું કે આપણે એક નિર્ધાર કરીએ કે જ્યારે એમને આ એક શરૂઆત કરેલી છે તો આ બાળકોની આપણે એમને મદદ કરવી તો આપણી નૈતિક જવાબદારી છે. આપણે ઇન્શાલ્લાહ હું જાવેદને અને એમની કમિટીના સભ્યોને વિનંતી કરીશ, ઇન્શાલ્લાહ અમે હવે પછીનું નેક્સ્ટ સત્ર આવશે તેમાં મોટા વિશાળ સંખ્યામાં એવો ઓર્ડર આપીશું કે આપણે આ દીકરા દીકરીઓ સરભર પર ઉભી રહે અને આ જ બેઠો અમે ગરીબ બાળકોને જેની પાસે બેગ લેવાના પૈસા હતી, અમે આખા જઈ અમને એવું લાગશે કે તમારા જ ઓર્ડરથી આ બેગો સ્કૂલો સુધી પહોંચાડીશું. તો હું તમામ સખીદાતાઓને વિનંતી કરું કે તમે પણ હવે નાનો હિસ્સો લઈ ને એમના બેગોને અહીંયા ઓર્ડર આપી તો આ બાળકો એમના પગ પર ઉભા થાય અને એક ભરૂચ જિલ્લાને સમગ્ર રાજ્યની અંદર મિસાલ બને કે આ બાળકો જે કાર્ય કરેલા છે સરાહનીય છે. ફરી વખત અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવો, ખાસ કરીને સમાજના અગ્રણી અને હર હંમેશ વર્ષોથી મારા પડોશી દિલાવરભાઈ બચ્ચા અને એમની ટીમ સાથે અહીંયા ઉપસ્થિત છે. તો હું દિલાવરભાઈને પણ વિનંતી કરીશ, એમના પણ બહુ સારા સોચ છે એમના મિત્ર મંડળ સાથે કે આપણે નક્કર એવું આયોજન કરીને અમને ભરૂચ સિટીની નજીકમાં કોઈ 2-3 કિલોમીટર કે 5 કિલોમીટરના વિસ્તારમાં કોઈ નાનું એવું જગ્યા 10,000 સ્ક્વેર ફૂટ જો મળે, મેં હું પ્રયત્ન ચાલુ જ છે. સરકાર પાસે પણ આવી જમીન છે અને અલ્હમ્દુલિલ્લાહ મેં જાવેદને નથી કીધું તો અમે કોશિશ કરી. તો હું આ વિસ્તારના કાઉન્સિલર છે વોર્ડ નંબર 2 ના ઇબ્રાહીમભાઈ, એમને પણ અપીલ કરીશ કે સરકાર પાસે રિઝર્વ પ્લોટ મુસ્લિમ સોસાયટી પાસે પડેલો છે જે લગભગ 30,000 સ્ક્વેર ફૂટનો પ્લોટ છે. એ આ શૈક્ષણિક સંસ્થા માટે સરકારે રિઝર્વ મૂકેલો છે. તો આપણે બધા ભાઈઓ જે સરાહનીય ભેગા થઈ ને રજૂઆત કરીએ અને સરકાર પાસે જો આ માંગણી કરીએ તો ચોક્કસ મને આશા છે કે આ બાળકોના શિક્ષણ માટે સરકાર આ રિઝર્વ પર ફાળવે. અમને આજે 2 મહિને ભરવું ના પડે અને એમાં આપણે જાવેદને એમની ટીમને ખાતરી આપું કે દિલાવરભાઈ અહીંયા બેસેલા યુસુફભાઈ, ફારૂક સાહેબ, તમામ મોહમ્મદ શીતલ, ફેજલ આદમભાઈનો દીકરો, આ બધાને વિનંતી કરું ભાઈ આ આપણા નવયુવાનો છે સમાજના, તો એ બધાને અપીલ કરું કે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપણે આ સંસ્થાની પડખે ઉભા રહીએ. અને એ લોકો જે મહિને ભાડું ભરે છે અહીંયા 20,000 કે જે 25,000 રૂપિયાનું ભાડું છે. મને અલ્હમ્દુલિલ્લાહ હું તો એક સામાન્ય ઘરનો છોકરો છે પણ મેં જાવેદને ઓફર કરી પણ મારું ગામ ઘણું દૂર અહીંથી પડે છે કે મારી પાસે 20,000 સ્ક્વેર જગ્યા છે. હું એટલો અમીર પણ નથી પણ મેં એવું કર્યું કે હું 20,000 ફૂટ જગ્યા મફત ડોનેટ કરી દઉં જો તમારે ત્યાં ચાલતું હોય તો મારું ગામ ટંકારી અહીંયાથી 20 કિલોમીટર દૂર પડે છે એમને. તો આપણે બધા સહિયારા પ્રયાસથી દિલાવરભાઈને આ બાબતે બહુ સોચ છે. ફારૂક સાહેબ સબ રજિસ્ટર છે, એમને પણ સરકારી યોજનાનો ખબર છે. તો આપણે એવું આયોજન કરીએ કે આ લોકોને જગ્યા મળે તો ત્યાં અલ્હમ્દુલિલ્લાહ લોકો દેવાવાળા બહુ છે, બિલ્ડિંગ તો ઊભું થઈ જશે. તો બધા સહિયારો પ્રયાસ કરીએ. આવતું કોઈ ફંક્શન થાય ને તો એવું નક્કી કરે કે આપણે નવા બિલ્ડિંગમાં જઈને કરીએ. એવી અલ્લાહ તાલા તો ઉમ્મીદ રાખીએ, ઉમ્મીદ તો રાખવી પડશે. ને અલ્લાહ તાલા વહેલી તકે આ બાળકોને જે છે આ આપણા સમાજનું ભાવિ જાત આ બધા દીકરા બેઠેલા કોઈના આપણો આ જ બાળકો એક દિવસ ગુજરાતમાં આજથી સારી બેબી બનાવી તો મને તો આશા છે કે જો તમારો અહીંયા જિલ્લા લેવલે કોઈ પ્રોગ્રામ થાય ને તમે તમારી આ કૃતિઓ ત્યાં રજૂ કરો ને તો જિલ્લામાં તમારી સ્કૂલનો એવોર્ડ મળે.
અને બે દીકરાઓને તમે જો ખુશ કરજો, બે તો ડિઝેબલ હોવા છતાં 12મા ધોરણની એક્ઝામ પર છોકરાઓ આપે છે. અને અહીંયા દરેક ધર્મના લોકો, દરેક કોમ્યુનિટીના લોકો ભાઈ અહીંયા આપણી તો ઉપસ્થિત છે. આ એક ભાઈચારાનો એક નિશાન કહેવાય. તો ફરી વખતે સખી દાતાઓને જે લોકો અમારા વિડીયોના માધ્યમથી સાંભળે એક અપીલ કરીએ કે એમને વહેલી તકે એક જગ્યા પ્રોવાઈડ કરીએ અને અલ્લાહ તાલા એમાં આપણને સાથ કામયાબ કરશે. ફરી વખતે અહીંયા જેટલા પણ મહેમાનો ભાઈ અહીંયા આવ્યા, ખાસ કરીને હસન દાદા, ફારૂકભાઈ છે, જાવેદભાઈ અમારા, જે અહીંયા જે બ્લાઇન્ડ સેન્ટરના બાળકોને હજના ઉમરાના પ્રવાસે લઈ ગયા હતા, બિચારા આપણી વચ્ચે આજે અહીંયા ઉપસ્થિત છે. ફેઝલભાઈ છે, આદમભાઈના સન, ઇબ્રાહીમભાઈ કલકા વોર્ડ નંબર 2 ના આપણા કાઉન્સિલર, યુસુફભાઈ છે એમના મોમાં વિદેશથી આવેલા, નજીબભાઈ, તો અબ્દુલ અજીઝ બાજીભાઈ દયાદરાવાલા, આપણા સાવકાર ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને ડિરેક્ટર એવા દિલાવરભાઈ, ઇમરાનભાઈ કલકલ, જાવીદ, શિરીનબેન, આ તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે. જેટલા પણ બહારથી બેન નામ નથી ખબર, જેટલા પણ અહીંયા સંસ્થાની મદદમાં આવ્યા એમનો તહે દિલથી શુક્રિયા અદા કરું. આપણે ઉપર અલ્લાહ અને ઈશ્વરથી દુઆ કરીએ કે આ લોકો કોઈના મોટા જ ના બને અને આ લોકો લેવા વાળા પણ દેવા વાળા બાળકો બની સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે એવી અલ્લાહ તાલા આપણે દુઆ કરીએ. અસ્સલામુ અલૈકુમ.